ગોંડલ અને રીબડાના જૂથના સંઘર્ષના વચ્ચે વધુ એક મોટી ઘટના ગોંડલમાંથી સામે આવી છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખે દાવો કર્યો છે કે જયરાજસિંહ જાડેજા છે તેમના માનસિક ત્રાસના કારણે તે પ્રમુખ પદ પરથી રાજીનામું આપશે। તેમના આરોપથી ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ અને રીબડા જૂથ સાથે સાથે પાટીદારોનું પણ એક જૂથ છે, તેમના સંઘર્ષની ઘટનાઓ સતત અને છાસવારે સામે આવી રહી છે અને ગોંડલ અને રીબડામાં આ બંને બળિયાઓની લડાઈ એક લાંબા સમયથી તેમની સત્તા કબજે કરવા માટે પણ થઈ રહી છે, તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય। પરંતુ આ જે પ્રકારે જૂથના વર્ચસ્વની લડાઈ છે તેમાં ત્યાંની પ્રજા પીસાઈ રહી છે તે પણ એટલી સત્ય અને કડવી હકીકત છે અને તેના વચ્ચે વધુ એક વખત ગોંડલ છે તે ચર્ચામાં આવ્યું છે અને આરોપ લાગ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર, કેમ કે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે પિયુષ રાદડિયા તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા માનસિક રીતે ત્રાસ આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં હનુમાન જયંતિ છે તેમાં આ કાર્યક્રમમાં કોને ન આવવા દેવા તેનું દબાણ પણ કરી રહ્યા છે અને તેમના ત્રાસના કારણે તે ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે। આશરે 6 મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ, ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદ રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય। પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય, પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે, એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય, એના માટેના મારા પ્રયત્નો હતા, જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય। એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય, એવી એને માહિતી હોય, જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા, જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ। હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ। કયા પ્રકારના જે તમે આક્ષેપો કર્યા છે, રાજીનામામાં નકેલા છે, કયા પ્રકારના એ લોકો ઉપર ટોર્ચરિંગ કરવામાં આવતું? એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં, એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું, કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે, આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા। જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા, એવા ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા। હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, બધું લઈ લો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી, અમારી પ્રવૃત્તિ છે અમે ચાલુ જ રાખવાના છીએ। આ ગોંડલ છે, આ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા, જ્યારે રીબડાની વાત કરો તો અનિરુદ્ધસિંહ જાડેજા, આ બે નામ લાંબા સમયથી ચર્ચામાં છે। આ બંને જૂથોના વચ્ચે ક્યાંક ને ક્યાંક તેમનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સંઘર્ષો ચાલી રહ્યા છે અને અનેક ભૂતકાળમાં લોહી છે તે પણ વહી રહ્યા છે। તેમ છતાં આ ગોંડલ અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે અને આ પિયુષ રાદડિયાના જે પ્રકારે આરોપો છે તે આરોપોના કારણે જયરાજસિંહ જાડેજા તે પણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ